તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દૂધીના અને વેલા વાવવા માટે કરીને છે ને તે પેલું બનાવવાનું છે માસરો. લાસ્ટ ટાઈમ છે ને પહેલી બાજુ બનાવ્યું હતું ને તે બરાબર હતો નહીં. તો આ વખતે છે ને તે પરફેક્ટ રીતે મેં પલેટની જે લાંબી પલેટ હોય ને એ લાસ્ટ યરની મારી હતી. તો આ વર્ષે એ વિચાર્યું કે પ્રોપર હું એના માટે અગર માસરો બનાવી નાખું એટલે હું કે સીધી છે ને એમ લટકતી રહે ને તો એ સારી થાય. જો આ છે ને તમે પલેટ અહીં લઈ લીધી છે. તો આ બે ઓલામાં છે ને તે હું એ માસરો બનાવી નાખું પછી તમને બતાવું. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે છે ને હવે ગાર્ડનમાં દૂધી તુરિયા ગલકા માટે કરી અને માસરો બનાવ્યો છે. તમને બતાવું. મસ્ત માસરો બની ગયો છે. અને આ વખતે છે ને સક્સેસ જઈ જાય ને મારા પ્લાન્ટ એટલે વાંધો નહીં આવે. લાસ્ટ યર તો આપણે પહેલી બાજુ આવું મારો ઝૂંપડી છે ને એ બાજુ રાખ્યું હતું ને એટલે ટેકા ઉપર ખાલી લાકડીઓ એથી ને બનાવી નાખ્યું હતું. અને આ વખતે પરફેક્ટ બનાવ્યું છે મેં. અને આ વખતે છે ને તે આપણા દૂધી ગલકા ટોળિયા જે આવીએ ને એ લટકતા હોય ને એ પછી તમને જોવાનું શો બહુ મસ્ત દેખાય. આમ કે કેટલી દૂધી આવી છે ને કેટલી લાંબી થાય છે એ બધી ખબર પડી જાય. તો જો આ છે આપણું શેડ બનાવ્યું છે મેં માસરો. આપણે ગુજરાતી ભાષામાં આપણી બાજુ કે માસરો. અને આ છે ને મેં એનું નેટ પણ બાંધી દીધું હમણાંથી જ. આ નીચેથી છે ને વહેલા સરીએ ને પછી આના માથે પણ છે જો. તો આ છે ને મારી પાસે પલેટ હતી આ જૂની બિલિંગ સાથે લાવેલી. તે પલેટની મેં છે ને તે બધી ઓલું છૂટું પાડી અને પછી આવી રીતના કરી નાખ્યું છે. આ જે વચ્ચે છે ને ડાંગો એ હું બાય કરીને લાવેલો હતો. એક બીજો પણ છે એ જરૂર પડે તો વાપર્યું. અને જો આવી રીતના આપણું આ શેડ બનાવ્યું છે આજે. અને આજે છે ને ત્યાં એલોવેરા છે ને તો એને બચ્ચા બધા અંદર છે. તો એલોવેરા નાખી આમ છૂટી પાડી અને એના પોટ બનાવવાના છે. તો ફ્રી થામ ને એટલે એલોવેરાને આપણે છૂટું પાડી પછી બનાવીએ ત્યારે બતાવ્યું તમને. અને આ મેં બેડમાં છે ને પાણી પાયેલું છે આજે બધું પેલું કરીને આ બધામાં. આમાં આપણા ગોટાના બી એટલા જે માય મોટા થયા છે. તો ખાસ મિત્રો તમને કહેવાનું છે કે અત્યારે છે ને તે બધા આપણા લેડીઝો એ જૂના વિડીયો જોઈને લેવા માટે કરીને આવે છે. તો એ લોકોને ખાસ કહેવાનું છે કે હજી અત્યારે મારી પાસે થયા નથી. તો અત્યારે કોઈ નહીં આવતા. એ બધા તમે જો વિડીયોમાં કેમ છો ને એ જૂનો વિડીયો છે મારો ગયા લાસ્ટ યરનો. તો અત્યારના હજી થયા નથી. જો અત્યારે થાય ને પછી વિડીયોમાં કહી દઈશ. તો અત્યારે નવા વિડીયોમાં હું કહું ને ત્યારે તમે આવશો. ત્યાં સુધી કોઈ આવતા ને ખોટા ટકા નહીં ખાતા હમણાં. કેમ કે હજી મારી પાસે ગોટાના જે થયા ને મેં તમને બતાવ્યા ને આટલા જ થયા છે. અને ઓલા મારે રીંગણી ટમેટી અને મરચી એ થયા છે હજી. એ પણ નાના છે. એ મોટા થાય ને પછી હું કહીશ ત્યારે. તો ચાલો આ અમે જ્યારે એલોવેરાનું કરું ને પછી તમને બતાવું. આ જો મનીષ બાબુ હુઈ ને આપણે અહીંયા હાઈસ પર આવી ને હમણાં આવ્યા. આ વાયગા કેટલા હમણાં એટલે જ સૌ આખો સાયો આવી ગયો બધીમાં. પણ હવાર ના વસ્તુ આ એટલી વાર થઈ જાઉં છું યાર. જો આ એટલા પ્લાન્ટ હવારના કઈના ખોટું બોલવા મનીષ બાબુ. રીંગણી બનાવી હવે આ વાયરું બનાવીશ. ગોપટલા ક્યાંની ફાફડી નહીં ને નાગવામાં તો કરવી ક્વાયર મળે. આ દેશી ડોક્ટર આવી ગયા સાહેબ પાછા અમારે. આ વારમાં બી સોપરાય તો મસ્ત છો મનીષ બાપે. વારમાં સોપરી એટલે સિલ્કી વાર થઈ ગઈ છે ને મનીષ બાપ. હા નાવાના સોરશે મનીષ બાપ. બે વીકે એક વાર નાઈ કલી કપડા બદલીને આવી છે હીરા દેને ક્યાં નાઈને આવ્યા. કા સનુ હાસ્યો જ ને કલ્પા હાસુ બોલીશ ભાઈ. મોટી અલગ નાખવા પડે. આ બધી પ્લાન્ટ ને પછી ક્યાં મૂકવાનું છે?
આને છે ને બજારમાં મોકલાવું એલિંગ રોડ ઉપર રેકડી છે હું તમને બનાવી દઈ 4 વ્હીલ નાખી દે ઓકે. હેલો ફ્રેન્ડ્સ, અમે બધા છે ને ફ્રી થઈ ગયા છે. હવે તમને બતાવું અમે બધી ક્યાં ક્યાં મૂક્યા બધી પ્લાન્ટને. તો આપણે આમાં મૂકેલા છે રીંગણીના છે બધા પ્લાન્ટ. હવે એને પાણી પાઈ ને પછી એને પેલી બાજુ મૂકવા પડશે. અને જેટલા પણ અમારા એલોવેરાના પ્લાન્ટ બનાવ્યા ને અમે બધા સાઈડમાં મૂક્યા છે, કારણ કે આને તો ઠંડી હોય તો એ વાંધો નહીં આવે. જો આ બધામાં ઓલી બાજુ મોટા કુંડામાં મોટી છે, નાના બધી છે, અહીંનાથી મોટા છે, પછી અહીંનાથી મોટા ઓલા છે. તો આ મારિયા છે બનાવ્યો છે મને મેં ફૂલવાળો મારી છે. તો એ પાણી પાય છે એ આ બેડને પણ પાણી પાઈ દીશે. આ ઓલા ને આ પ્લેટ ને આ બધીમાં આખું પાણી પાઈ દે. આ વાંધો લેલી છે. તો આ બધામાં છે ને પાણી પાઈ દીધું છે મેં હવે. તો ચાલો હવે અમે અંદર વટી જાય બધું કીને. એટલે એમાં અંદર ઓલું ખાટર છે ને ઓલા ઘોડાનું, એટલે એ પોસું થાય ને ગળી જાય એમ. હે હા લે આ વખતે તો બેડ બહુ મસ્ત બની ગયા છે. આમ પોસા છે કેમ કે મેં છે ને જે આ બનાવ્યું ને સ્ક્રૂ મારવા તારે તો આમાં બધું તો આખા પગું બેસી જતા હતા. જ્યાં તમને દેખાતા એમાં આ પગુની સાપ છે એ. તો એને પાછું મેં આમ ખોડી અને હમું કરી નાખ્યું છે. તો ચાલો જેને પણ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આવી નવી રીતે હું ગાર્ડન અપડેટ આપતો રહીશ. અમારા પ્લાન્ટ મોટા છે એ પ્રમાણે તમને અપડેટ આપીશ. તો ચાલો હવે આને પાણી પાઈ આપણે અંદર વટી જાય, કેમ કે હવે ઠંડી થતી જાય છે આ નીકળતી જાય છે. ઘોડા એક હતા ને એ બધીનું ખાતર એનું આમાં નાખી દીધું છે મેં, એટલે તાકાત આવી જાય. એ પાણીને પાવા નથી, એ તો ઓલું ઘરમાંથી પાડ્યું. આ બહુ ઠંડુ હોય. હા